સામાન્યતઃ પ્રકૃતિનો એક નિયમ છે, અતિની કોઈ ગતિ નથી અને જે પોષતું તે મારતું એ ક્રમ દિશે છે કુદરતી. જે તમારા ભરણ પોષણ માટે સૌથી મહત્વનું પરિબળ હોય છે, ક્યારેક એ જ તમારા મારણનું કારણ પણ બની જાય છે. દર્શક મિત્રો, સામાન્યતઃ પ્રકૃતિમાં જે નિર્ધારિત થયેલી વાતો છે એને ક્યારેક આપણે નજરઅંદાજ કરી દેતા હોઈએ છીએ, પરંતુ કમનસીબે ક્યારેક ને ક્યારેક તો એ વસ્તુ સામે આવે જ છે. અને જ્યારે આ બધી પરિસ્થિતિઓમાં પારોટના પગલાં ભરવાના થાય છે ત્યારે ચોક્કસપણે બદનામી અને નુકસાન સિવાય હાથમાં કશું લાગતું જ નથી. નમસ્કાર, હું છું વશિષ્ઠ શુક્લ અને આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. દર્શક મિત્રો, શહેરના માજલપુર વિસ્તારમાં આવેલી ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડની જમીનમાં હવે વિવાદ આર પારની લડાઈ સુધી જઈ પહોંચ્યો છે. એ પાછળનું કારણ એ છે કે છેલ્લા કેટલાય સમયથી નેશન પ્લસ ન્યૂઝ દ્વારા જે સચોટ પુરાવાના રજૂ કરીને જે બંને પાર્ટીઓનો જે પક્ષ મૂકવામાં આવી રહ્યો છે, એમાં ક્યાંક ને ક્યાંક સંજય પટેલ આણી મંડળી દ્વારા વહીવટી તંત્ર જ નહીં પરંતુ પોલીસને પણ ગેરમાર્ગે દોરવાનું જે કૃત્ય કરવામાં આવ્યું એનો પણ સૌથી પહેલો પર્દાફાશ નેશન પ્લસ ન્યૂઝ દ્વારા જ કરવામાં આવ્યો છે. દર્શક મિત્રો, સંજય પટેલ દ્વારા જે રીતે ફરિયાદ નોંધવામાં આવી અને વડોદરા પોલીસે બાહોશ એફબીઆઈની સ્ટાઇલથી તાબડતોડ માત્ર ગણતરીના 4 કલાકોમાં આરોપીઓની અટક કરી લીધી, કોર્ટમાં રજૂ કરી દીધા અને કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડી એટલે કે જેલમાં પણ ધકેલી દીધા. દર્શક મિત્રો, હવે એમની જામીન અરજીની સુનાવણી થઈ ચૂકી છે, પરંતુ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે જે કોગ્નિઝન્સ લીધું છે, જે તારણો કાઢ્યા છે, એ ખૂબ મહત્વના છે અને એ આવનાર દિવસોમાં શ્રીમ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ અને સંજય પટેલ જે ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડના ડિરેક્ટર છે એમની વચ્ચેની આ જે લડાઈ છે એને વધુ ઘાતક બનાવશે, એમાં કોઈ બેમત નહીં હોય. દર્શક મિત્રો, જે રીતે સંજય પટેલ દ્વારા વડોદરા પોલીસના ક્રાઇમ બ્રાન્ચ ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી, જેમાં ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડના ડિરેક્ટર કિશોર સુરતવાલા સહિત અન્યો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. જો કે દર્શક મિત્રો, અમે પહેલેથી જ કહી રહ્યા હતા કે આ ફરિયાદમાં વડોદરા પોલીસ દ્વારા જે રીતે જવાબ લખાવવાના બહાને બોલાવીને ધરપકડ કરવામાં આવી છે, એ સ્પીડ જોતા સંજય પટેલ સાથે છેતરપિંડીની વાત તો દૂર, પરંતુ આ સમગ્ર પ્રકરણમાં શ્રીમ કન્સ્ટ્રક્શનના ભાવેશ અમીન, ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડના ડિરેક્ટર કિશોર સુરતવાલા ખુદ વિક્ટીમ હોવાનું પ્રસ્થાપિત થઈ રહ્યું હતું. દર્શક મિત્રો, એક વાત અત્યંત સ્પષ્ટ છે કે સત્ય અને પાપ હંમેશા છાપરે ચડીને પોકારે છે અને ક્યારેક તો એનો પરપોટો ફૂટી જ જાય છે. અને આ સમગ્ર જમીની મહાભારતમાં સંજય પટેલની ફરિયાદને આધારે પોલીસ દ્વારા કોઈના વહાલા થવા માટે જે ઝડપથી કાર્યવાહી કરીને કથિત આરોપીઓની વાત સાંભળવાની પણ દરકાર લેવામાં આવી નહોતી અને આ જમીનને પચાવી પાડવાના કાવા દાવાનો પણ પર્દાફાશ હવે થઈ ચૂક્યો છે. આત્મીય ગ્રુપના સંજય પટેલની આ ફરિયાદના કહેવાતા આરોપીઓની જામીન અરજીની સુનાવણી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પરેશ નાયકની કોર્ટમાં થઈ હતી, જેમાં ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડના ઓથોરાઇઝ સિગ્નેટરી કિશોર સુરતવાલા અને લીઝ ડીડ માટે શ્રીમ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડના સત્તાવાર પ્રતિનિધિ ભૂમિષ્ઠ મકવાણા સહિત અન્યને જામીન ઉપર મુક્ત કરી દેવામાં આવ્યા છે. જો કે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા જે તારણ અને અવલોકન રજૂ કરવામાં આવ્યું છે, જેમાં પોલીસ દ્વારા કેટલી હકીકતોને ધ્યાને લીધા વગરની કાર્યવાહી થઈ હોવાનું પણ નોંધવામાં આવ્યું છે. દર્શક મિત્રો, 11મી જૂનના રોજ ક્રાઇમ બ્રાન્ચ ખાતે વડોદરામાં ફરિયાદ નોંધાઈ. ગણતરીના 4 કલાકો બાદ પોલીસે આરોપીઓની અટક પણ કરી લીધી અને આરોપીઓને કોર્ટમાં રજૂ પણ કરી દેવાયા અને કોર્ટ દ્વારા આ તમામને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ પણ કરી દેવામાં આવ્યો. બીજી તરફ તાબડતોડ આત્મીય ગ્રુપ અને સ્નેહદીપ રિયલ્ટીના સંજય પટેલે શ્રીમ કન્સ્ટ્રક્શનના કબજામાં રહેલી આ જમીનનો કબજો પણ મેળવી લીધો. આમાં સ્પષ્ટપણે પુરવાર થઈ ગયું કે વડોદરા પોલીસે એક પક્ષીય કાર્યવાહી કરી છે. ક્રાઇમ બ્રાન્ચ ખાતે નોંધાયેલી ફરિયાદમાં જે સંજય પટેલે અમિત મુકેશ શાહ કે જેઓ ટેન્સાઇલના ડિરેક્ટર જ નથી એવી કેફિયત વર્ણવી, તો બીજી તરફ નેશન પ્લસ ન્યૂઝ દ્વારા સત્તાવાર બેલેન્સ શીટ રજૂ કરીને સંજય પટેલના દાવાનો છેદ ઉડાવી દીધો કે જો સંજય પટેલના આક્ષેપ પ્રમાણે અમિત શાહ
ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડના ડિરેક્ટર જ નથી તો ખુદ સંજય પટેલ અને અમિત શાહ એ હકીકતને કઈ રીતે ડિનાય કરી શકે કે 1 મહિના બાદ આ બંને ડાયરેક્ટરો ખુદ સરકારના એક સત્તાવાર ડોક્યુમેન્ટમાં સહી સુદ્ધા પણ કરે છે। નેશન પ્લસ ન્યૂઝના આ મુદ્દા પરના સચોટ રિપોર્ટિંગ અને તારણને પણ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે સંજ્ઞાનમાં લીધું અને ખુદ તપાસ અધિકારી દ્વારા અમિત શાહ ટેન્સાઇલ ડાયરેક્ટર છે કે કેમ એ દિશામાં તપાસ સુદ્ધા પણ નથી થઈ એવું ખુદ ઓન રેકોર્ડ કબૂલી પણ લેવામાં આવ્યું। વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ફરિયાદમાં દમ જ નહોતો, તેમ છતાં પણ સંજય પટેલ આણી મંડળી પોતાનું ફાવતું કરાવવા માટે તંત્રના ખભે ઉછળકૂદ કરતી હતી, જેને હવે મોટો ધક્કો લાગ્યો છે। દર્શક મિત્રો, આ ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડની જમીનની હવે આર પારની લડાઈ જોવા મળશે, કારણ કે સંજય પટેલે વડોદરા પોલીસ સહિત સમગ્ર વહીવટી તંત્રને ગેરમાર્ગે દોરીને પોતાનો ફાયદો મેળવી લીધો છે, જેની લેખિત ફરિયાદ જામીન ઉપર છૂટીને બહાર આવનાર ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડના ડાયરેક્ટર કિશોર સુરતવાલા દ્વારા રાજ્યના ડીજીપી જ્ઞાનેન્દ્રસિંહ મલિક, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી, ચીફ સેક્રેટરી, જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનરને કરવામાં આવી છે। દર્શક મિત્રો, નેશન પ્લસ ન્યૂઝ પાસે આ 500 પાનાથી વધારાની જે ફરિયાદ છે એના જે સત્તાવાર ડોક્યુમેન્ટ છે એ આત્મીય ગ્રુપ શ્રીમ કન્સ્ટ્રક્શન લિમિટેડ એટલું જ નહીં પરંતુ ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડમાં કયા પ્રકારના વહીવટો થયા, અમિત શાહની શું ભૂમિકા છે એટલું જ નહીં પરંતુ સંજય પટેલે કઈ રીતે ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડમાં એન્ટ્રી લીધી, ત્યાંથી લઈને શ્રીમ કન્સ્ટ્રક્શન લિમિટેડે કઈ રીતે રૂપિયા સુદ્ધા ચૂકવી દઈ, જે આ લીઝ ડીડ કરી, જે કાયદેસર રીતે સત્તાવાર હતી, જે ખુદ કોર્ટ નોંધી રહી છે, ત્યારે આગામી દિવસોમાં આ જે પુરાવાઓ છે એને પ્રતાપે સંજય પટેલ માટે આ જે ફરિયાદ છે કિશોર સુરતવાલા દ્વારા જે જામીન ઉપરથી બહાર આવ્યા બાદ કરવામાં આવી છે, આ ગળાનું હાડકું બની જાય તો નવાઈ રહેશે નહીં। કારણ કે સ્વાભાવિકપણે દર્શક મિત્રો, જ્યારે આ કરોડો અરબો રૂપિયાના ખેલની જ્યારે વાત આવે તો નિશ્ચિતપણે એકબીજાને બતાવી દેવામાં કોઈ કશું જ કાચું નહીં કાપે, એમાં કોઈ બેબત નહીં હોય। કારણ કે છેલ્લા કેટલાય સમયથી વડોદરા નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ટોક ઓફ ધ ટાઉન બનેલી આ જમીન પ્રકરણમાં બંને પક્ષ એકબીજાની સાથે જે રીતે દલીલો કરી રહ્યા છે, તેમાં આજની પરિસ્થિતિ જોતા આત્મીય ગ્રુપના અને સ્નેહદીપ રિયલ્ટીના સંજય પટેલ માટે છટકવાનું ભારે પડશે એવું ખુદ જમીનના મોટા ખેલાડીઓ જ કહી રહ્યા છે। કારણ કે આ ફરિયાદના 15મા નંબરના મુદ્દામાં કિશોર સુરતવાલા, જેઓ ખુદ ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડના ઓથોરાઇઝ સિગ્નેટરી છે, એમણે સ્પષ્ટ માંગ કરતા જણાવ્યું છે કે રાજકીય અને ધાર્મિક સંસ્થાઓના પૈસાના જોરે સંજય પટેલ દ્વારા શ્રીમ કન્સ્ટ્રક્શન અને ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડના ડાયરેક્ટર વિરુદ્ધ જે ફરિયાદ કરવામાં આવી છે અને એમાં હકીકતોને છુપાવીને પોલીસ અને વહીવટી તંત્રને ગેરમાર્ગે દોરીને ખોટી માહિતી આપી છે, તો સંજય પટેલ સામે પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। જો કે આ તમામ હકીકતોથી એક વાત અત્યંત સ્પષ્ટ થઈ જાય છે કે હવે આવનાર દિવસોમાં સત્તાવાર પુરાવાઓના આધારે શ્રીમ કન્સ્ટ્રક્શન લિમિટેડ હવે વધારે આક્રમકતાથી બહાર આવશે, એમાં કોઈ બેમત નહીં હોય। બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।